નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાજસ્થાનમાં ઝાલાવાડમાં સરકારી શાળાનો ભાગ ધરાશાયી થતા 7 બાળકોના મોત થયા, 9 બાળકો ગંભીર રીતે ઘાયલ। ઝાલાવાડમાં સરકારી શાળાના મકાનનો એક ભાગ ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 8 બાળકોના મોત થયા છે, જ્યારે 8 બાળકો હજુ પણ ગંભીર રીતે ઘાયલ છે અને 27 બાળકો સારવાર હેઠળ છે। શુક્રવારે સવારે જિલ્લાના મનોહર થાણા બ્લોકની પીપલડા સરકારી શાળામાં એક ક્લાસરૂમ ધરાશાયી થયો હતો। તેમાં અભ્યાસ કરતા 35 બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા। ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માત અંગે 2 શિક્ષકો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। સ્કૂલમાં હાજર એક વિદ્યાર્થીનીએ કહ્યું કે છત ધરાશાયી થઈ એ પહેલા કાંકરા પડી રહ્યા હતા, જેની જાણકારી ટીચરને પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહીં। ટીચર્સ અને ગામના લોકોની મદદથી બધા જ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા। મનોહર થાના હોસ્પિટલના જણાવ્યા અનુસાર 5 બાળકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ શાળામાં કુલ 7 ક્લાસરૂમ છે। અકસ્માત સમયે શાળાના 2 ક્લાસરૂમમાં 71 બાળકો હતા। અકસ્માત થયો ને તે ક્લાસમાં 7મા ધોરણમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા, જ્યારે ક્લાસરૂમ ધરાશાયી થયો ત્યારે શાળામાં 2 શિક્ષકો હતા, જોકે તેમને કોઈ જ ઈજા થઈ નથી। ઘટનાની તપાસ થાય એ પહેલાં જ સ્કૂલ બિલ્ડિંગ તોડી પાડવામાં આવી। બાળકોના મૃત્યુ માટે જવાબદાર લોકો શોધી કાઢવામાં આવે તે પહેલાં વહીવટી તંત્રએ શાળાની બાકી રહેલી આખી ઇમારત તોડી પાડી। વહીવટી તંત્રએ પહેલાં જેસીબીની મદદથી વર્ગખંડનો કાટમાળ દૂર કર્યો અને પછી આખી ઇમારત તોડી પાડી। હોસ્પિટલમાં ચારેય બાજુ હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા। ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઝાલાવાડની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। માતા પિતા રડતા અને તેમના માસૂમ બાળકોને ખોળામાં લઈને દોડતા જોવા મળ્યા હતા। દુર્ઘટના બાદ બાળકોને શોધતા માતા પિતા, ગામ લોકોએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ બધા શાળા તરફ દોડી ગયા। આખા ગામમાં ચીસો અને રુદનનો માહોલ હતો। વ્યથિત માતા પિતા કાટમાળમાં પોતાના બાળકોને શોધતા જોવા મળ્યા। શું તમને ખબર છે, ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 25 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।